જો તમે બ્લિંકિટમાંથી વસ્તુ મંગાવો છો તો 100 વખત વિચાર કરજો। રાજકોટના એક વ્યક્તિને બ્લિંકિટમાંથી મંગાવવામાં આવેલા દૂધમાં કડવો અનુભવ થયો છે। ગત રાત્રે દેવરાજભાઈ રબારીએ બ્લિંકિટમાંથી 2 અમૂલ દૂધના પેકેટ મંગાવ્યા। બેગમાંથી દૂધના પેકેટ કાઢીને જોયું ત્યાં તો ખબર પડી કે બંને દૂધના પેકેટ તો સરખા, પણ બંનેમાં ક્વોન્ટિટી અલગ અલગ। એકમાં દૂધ ઓછું હતું અને જાણે દૂધના પેકેટને ખોલવામાં આવ્યું હોય અને ફરી પેક કરવામાં આવ્યું હોય તેવો આક્ષેપ પણ ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો છે। મારું નામ દેવરાજ રબારી। અમે ગઈ રાત્રે દૂધ મંગાવેલું હતું બ્લિંકિટમાંથી। એમાંથી છોકરા માટે એમાંથી એક સીલ એવું હતું કે કાઢેલું હતું એકમાં, ને એકમાં ફૂલ હતું, એટલે અમે ખોલ્યું નહીં। પછી અમને કમ્પ્લેન કરી, એનો કોઈ જવાબ આવ્યો નહીં અમને। એમાં અડધામાં દૂધ હોય કે શું હોય એ અમને ખબર નથી। છોકરા માટે મંગાવેલું હતું। હા, એકમાં ફૂલ હતી, એકમાં અડધી ક્વોન્ટિટી હતી, ઓછી હતી। હા, કમ્પ્લેન કરી હતી, તેનો કાંઈ જવાબ આવ્યો નહીં। એ કે પૈસા તમને પાછા દઈએ। પૈસા પાછા દઈને શું કરવી? આમાં છોકરાને પાઈ દીધું હોય, કાંઈ પણ થાય તો ખોઈ લે। હા, આની પહેલાં મંગાવેલું ના, આવું નથી થયું। આ પહેલી વાર જ થયું આવું। હવે અમારે તો શું આ વાત થાય કે આમાં શું છે, કેને કર્યું, શું આમ? હા, રિસેલ જ છે, આમાં સીલ જોવો તમે એનું, કેમ કે અમૂલનું આવું સીલ જ નથી આવતું, ને એકમાં તો હાવ અડધું જ છે। હા, પૈસા પૂરા લીધા।